નમસ્કાર દર્શક મિત્રો, હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગણ બારિયા નગરમાં પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। પાલિકા તંત્ર દ્વારા સ્ટેટ હાઈવે રસ્તાની આજુબાજુના લારી ગલ્લા હટાવી સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું। નગરમાં મોટા અને પાકા દબાણો અડીખમ તે દબાણ તૂટશે કે કેમ તેવી નગરમાં અનેક ચર્ચાઓ। નગરના અનેક વિસ્તારના રોડ રસ્તાઓ ઉબડખાબડ છે તે ક્યારે બનશે તેની રાહ જોઈ રહી જનતા પરેશાન। પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચીફ ઓફિસરની કાયમી જગ્યા ખાલી હોવાના કારણે નગરના અનેક કામો ઉપર રોક લાગી હોય તેમ જોવાઈ રહ્યું છે। થોડા સમય પહેલાં જ કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થતાં હવે નગરના પડતર પ્રશ્નોનો નિકાલ થાય તેમજ વિકાસના કામોને વેગ મળે તેમ જોવાઈ રહ્યું છે। ત્યારે પાલિકા તંત્રને હાલ નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસર મળતા વિકાસના કામોને વેગ આપવાની જગ્યાએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી। અહેવાલ ઇરશાદ એમ સલાટ, દેવગણ બારિયા નગરપાલિકા દ્વારા ચાવાગઢ રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું એ બાબતની કામગીરી સારી છે, પણ આવી કામગીરી દેવગઢ બારિયાના સ્થાનિક પ્રયોજનો માટે જે ગરીબ પ્રજા છે, જે લોકો પાણીથી વંચિત છે, સફાઈથી વંચિત છે, લાઇટથી વંચિત છે, એવા લોકો માટે ધ્યાન રાખવામાં તો બહુ સારું છે। આજે પણ તમે દેખો તો સફાઈ પણ બરાબર નથી થતી, લાઇટો બધી બંધ છે, ગંદા પાણી કેટલું ચાલે છે અને કેટલું આવે છે એ ગ્રામજનોને જ ખબર છે। પણ જ્યારે ફોન કરીએ કોઈ પણ વસ્તુ માટે કે ફલાણો નથી આવ્યો, ઢીકણો નથી આવ્યો, પેલાને ત્યાં મરણ થઈ ગયું છે, સફાઈની કામગીરી માટે કહીએ છીએ તો સફાઈ માટે એવું હોય છે કે નગરપાલિકાના કર્મચારી ત્યાં મરણ થઈ ગયા એટલે બધા ત્યાં ગયા છે। એક જણને ત્યાં મરણ થાય છે એટલે આખું નગરપાલિકાનો સ્ટાફ બધો ત્યાં જતો રહે છે અને આખું કામ ગીરવે મુકાઈ જાય છે બાબતની અંદર, સફાઈની અંદર। આ કેટલા ઉદય વ્યાજબી છે? નો ડાઉટ, ચલો ભાઈ ગેરકાયદેસર દબાણો કરાય છે કરો, એની સાથે પણ એના સાથે જ લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે સફાઈ કે જે રેગ્યુલર થતી નથી। નગરપાલિકાના કર્મચારીઓ જે સફાઈ કર્મચારીઓ તરીકે લેવામાં આવ્યા છે એ કર્મચારીઓ બીજે બધે નોકરી કરે છે। બીજી વસ્તુ છે કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ક્યાં ફરે છે ક્યાં નહીં એ ખબર નથી, નગરપાલિકાના વાહનો કોણ ફેરવે છે એ નગરપાલિકાને ખબર નથી, નગરપાલિકાના સફાઈ કર્મચારી નગરપાલિકાના ટેક્ટરો ચલાવે છે। આ કેટલા બધા વ્યાજબી છે? હું તો કહું છું ન્યાયિક તપાસ કરો નગરપાલિકાના દરેક કર્મચારીની કે કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, એ બધું તો પણ લોકોના કાને ખબર પડે કે નગરપાલિકા શું કામ કરી રહી છે। મારા છેલ્લા 20 વર્ષનો અનુભવ કહું છું કે નગરપાલિકાનું પ્રશાસન દિન પ્રતિદિન કથળેલું વહીવટ થતું જાય છે। સ્થાનિક કર્મચારીઓ, દેવગઢ બારિયાના સ્થાનિક કર્મચારીઓ માંડ 15% લોકો કે 20% સ્થાનિક કર્મચારીઓ છે। દરેક કર્મચારીઓ વહીવટ કરે છે, દરેક કર્મચારીઓ અપડાઉન કરે છે। 11 વાગે આવવાનું, 11 વાગે આવવાનું, 4 સાડા 4 વાગે થાય એટલે જતું રહે। હું તો દરેકને આવે જ કરું છું કે નગરપાલિકામાં જાઓ, દરેક કર્મચારીની ગેરહાજરી હોય તો એના ઉપલા વહીવટી તંત્રને તમે જાણ કરો કે નગરપાલિકામાં આટલો ગેરવહીવટ ચાલે છે। આપનું નામ? ગૌરાંગ પંડ્યા। હું પણ નગરપાલિકાની અંદર છેલ્લા 20 વર્ષથી નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે લોકોના પ્રેમ ભાવથી હું જીતું છું। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।